રાજકોટના પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી સેન્ડવિચ વાસી નીકળી છે। સેન્ડવિચમાંથી દુર્ગંધ આવતા જ ગ્રાહકોએ વિડીયો બનાવ્યો છે। વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। પ્રેમવતીના મેનેજરે કહ્યું છે કે ટામેટાની સુગંધ છે। ગ્રાહકે કહ્યું કે સુગંધ નથી આવતી, દુર્ગંધ મારે છે। ગ્રાહકે સમગ્ર આરોગ્ય વિભાગને જાણ કરી હતી। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે। વધુ એક ઘટના આપ જોઈ રહ્યા છો। પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી આ સેન્ડવિચ વાસી નીકળી છે। વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે। પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મંગાવેલી સેન્ડવિચ વાસી નીકળી છે। ટમેટાની સુગંધ છે જરાક જો એ ટમેટાની સુગંધ લાગે છે તમને? કેવી વાસ આવે છે? આ એમને પણ પફ લીધો, જો શું થાય છે તકલીફ તમને આમાં? અંદરથી વાસ જેવી આવે। ગૌરવ વણસોલી, ગૌરવ, આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। વધુ એક ઘટના બની છે, શું જાણકારી? જનક, રાજકોટના પ્રેમવતી રેસ્ટોરન્ટનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ગ્રાહક દ્વારા વાયરલ છે તે કરવામાં આવ્યો છે। સેન્ડવિચમાં દુર્ગંધ આવતા ગ્રાહકે વિડીયો છે તે બનાવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। પ્રેમવતીના મેનેજરે ટમેટાની સુગંધ હોવાનું જણાવ્યું હતું, જ્યારે ગ્રાહકે સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે આ સુગંધ નહીં, આ દુર્ગંધ છે। વિડીયો ઉતારનાર વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું છે કે મારો દીકરો જો બીમાર પડશે અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવો પડશે તો તેના માટે જવાબદાર કોણ થશે? ગ્રાહકે સમગ્ર મામલે આરોગ્ય વિભાગને પણ જાણ છે તે કરી છે અને આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો એ માંગ છે તે કરવામાં આવી છે। પ્રેમવતી રેસ્ટોરન્ટની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આરોગતા હોય છે ને સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના મોટી સંખ્યામાં જ્યારે લોકો આ પ્રેમવતીમાં જતા હોય છે ત્યારે અલગ અલગ વાનગીઓ છે તે ખાવાનું પસંદ કરતા હોય છે। સૌથી મહત્વની વાત એ છે કે અન્ય જે ગ્રાહકો છે તેની સાથે પણ આ જ પ્રકારની ઘટના છે તે બની હોવાનો આ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે અને સેન્ડવિચની સાથે સાથે પફ ખાતો એક યુવક છે તે પણ સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે પફની અંદર પણ દુર્ગંધ છે તે આવી રહી છે। એટલે કે ક્યાંક જે ખાણીપીણીની વસ્તુ છે તેની અંદર અખાદ્ય વસ્તુનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોવાનું સામે આવી રહ્યું છે। જી જનાબ, બિલકુલ બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ, વાસી સેન્ડવિચ હાલમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પ્રેમવતી રેસ્ટોરન્ટ સામે।